બિરસા મુંડાજીની 125મી જન્મ જયંતિ નિમિત્તે દેશના યશસ્વી વડાપ્રધાન સાહેબે મોદી સાહેબે આખા ગુજરાતની અંદર એક પણ આદિવાસી બાળક શિક્ષણથી વંચિત ના રહી જાય, એને શિક્ષણ લેવા માટે ટ્રાન્સપોર્ટની અંદર વ્યવસ્થાઓ સુવ્યવસ્થિત થાય તેના માટે તબક્કાવાર અલગ અલગ બસોનું લોકાર્પણ કરેલું છે. આજે અહીંયા ટ્રાઇબલ વિસ્તાર માટે બનાસકાંઠા માટે અગાઉ 1, અત્યારે 3 અને ફરી 1 એમ કરીને 5 બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આજે એ નિમિત્તે 3 બસોનું લોકાર્પણ કર્યું છે. આ વિસ્તારમાં એટલે કે દાંતા, અમીરગઢ, બનાસકાંઠામાં વિવિધ ક્ષેત્રોની અંદર જે બાળકો મહેનત કરી રહ્યા છે તેને પાંખો આપવા માટે, ત્યાંના ટ્રાન્સપોર્ટને એના સપનાઓ પૂરા કરવા માટે એ જે પહોંચવા માગે છે એ પહોંચવાની અંદર જ્યારે એને જે તકલીફ પડતી હોય ટ્રાન્સપોર્ટમાં, એ તકલીફ ન પડે એના માટે GSRTC અને ટ્રાઇબલ વિભાગે બંને સાથે મળીને જે સ્ટુડન્ટ ભણવા માગે છે અને જેને પોતાના પાસ ઇસ્યુ થયા છે એવા જ લોકો માટે મિડી બસનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. અને ચોક્કસ વિશ્વાસ છે કે આદિવાસી બાળકો ગુજરાતના યોગદાનની અંદર શિક્ષણ ક્ષેત્રે આગળ વધી અને ગુજરાતમાં એક સારું યોગદાન આપશે, એવું મને ચોક્કસ વિશ્વાસ છે.